રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પહેલા જ ગરમાયું છે રાજકારણ। વિરોધીઓ અને સમર્થકો આવ્યા છે સામસામે। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના આયોજન પહેલા જ મોટો વિવાદ છેડાઈ ગયો। કાર્યક્રમનો વિરોધ કરનાર પુરુષોત્તમ પીપળિયા સામે હવે બાબાના સમર્થકો મેદાનમાં આવ્યા છે અને એક મહિલા ભક્તે વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે। બાબાના સમર્થનમાં આવેલી મહિલા ભક્તે દાવો કર્યો છે કે તે પોતે વિજ્ઞાનની શિક્ષિકા છે અને અંધશ્રદ્ધામાં નથી માનતી, પરંતુ 3 વર્ષ પહેલા દરબારમાં બાબાએ કાઢેલી પરચીમાં તેના પતિના રાજનીતિના સપનાની વાત સાચી પડી હતી। ત્યારથી તેનો વિશ્વાસ મજબૂત થયો છે। હાલ તો રાજકોટમાં આ વિવાદ જોર પકડી રહ્યો છે। અમારી સામે અમે એમની સામે કાંઈ નથી, ઈ એમની સામે આવે, એમની પ્રતિષ્ઠાની સામે આવે, એમની શક્તિની સામે આવે, એટલે તો અમે માનીએ કે તમે અમને જાગૃત કરવા માંગો છો ને હું તો એમનો આભાર માંગુ છું કે તમે અમને જાગૃત કરવા માંગતા હોય તો ડરિયા વગર આવો મેદાને, એમ કે અમને સિક્યુરિટી આપો, અને શું અમે એમને મારી નાખશું? શું કામે અમે એમને મારીએ? ભાઈ એમને જાગૃત કરવા માંગે છે। મહત્વપૂર્ણ છે કે પુરુષોત્તમ પીપળિયાએ આ દિવ્ય દરબારના કાર્યક્રમને અંધશ્રદ્ધાનો કુંભ મેળો ગણાવ્યો હતો, જેની સામે બાબાના સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે પીપળિયા માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે જ વિરોધ કરી રહ્યા છે। સમર્થકોએ કહ્યું કે જો હિન્દુઓને જાગૃત કરવા હોય તો દરબારમાં આવી જાઓ અને જાતે જ કરી લેવી જોઈએ।